હરિયાણામાં જન્મેલી ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા આજે દેશ અને દુનિયાની યુવતીઓ માટે પ્રેરણારૂપ બની છે। કલ્પનાનો જન્મ 17 માર્ચ 1962ના રોજ કરનાલ જિલ્લામાં થયો હતો। દરેક બાળકનું કોઈક ને કોઈક સપનું હોય છે, તેવી જ રીતે કલ્પના ચાવલાને પણ નાનપણથી જ આકાશમાં ઉડવાનું સપનું હતું। કલ્પના ચાવલાને બાળપણથી જ ડાન્સિંગ, સાયકલિંગ અને રનિંગ તેમજ કવિતા લખવાનો શોખ હતો। કલ્પના ચાવલાનું માનવું હતું કે સપનાથી સફળતા સુધીનો માર્ગ નિશ્ચિત છે, પણ શું તમારી પાસે તેને શોધવાની ઈચ્છા શક્તિ છે? કલ્પના ચાવલાએ 1984માં ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર કર્યું। કલ્પના ચાવલા ભારતીય અમેરિકન અવકાશયાત્રી અને સ્પેસ શટલ મિશન વિશેષજ્ઞ હતા। તેઓ આકાશમાં જનાર પ્રથમ ભારતીય મહિલા હતા। કલ્પના ચાવલાએ એક નહીં પરંતુ 2 વખત અવકાશની સફર કરી હતી। તેમણે પ્રથમ વખત નવેમ્બર 1997ના રોજ અવકાશ યાત્રા માટે ઉડાન ભરી હતી। 16 જાન્યુઆરી 2003ના રોજ તેણે બીજી વખત અવકાશમાં ઉડાન ભરી। વર્ષ 2003માં તેમણે કોલંબિયા શટલથી પોતાની બીજી ઉડાન ભરી હતી। કલ્પના ચાવલા તેના મિશન પરથી પરત ફરી રહી હતી અને 1 ફેબ્રુઆરીએ સ્પેસક્રાફ્ટ કોલંબિયા શટલ STS-107 પૃથ્વીથી લગભગ 2 લાખ ફૂટની ઊંચાઈ પર હતું। તેને પૃથ્વી પર પહોંચવામાં 16 મિનિટથી પણ ઓછો સમય લાગવાનો હતો, પરંતુ અચાનક સ્પેસક્રાફ્ટ સાથે નાસાનો સંપર્ક તૂટી ગયો અને થોડી વારમાં જ આ યાનનો કાટમાળ આગના ગોળામાં પરિવર્તિત થઈ અમેરિકાના ટેક્સાસના ડેલસ વિસ્તારમાં વિખરાઈ ગયો અને તેઓ સહિત આ ઘટનામાં બધા અંતરિક્ષ યાત્રીઓના નિધન થયા હતા।